તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાસહાયક ભરતીને લઈને મહત્વના સમાચાર જે પણ આવ્યા છે એના આજે આપણે વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જેનું પણ નીચું મેરિટ છે બધાનું સિલેક્શન થઈ જવાનું છે, એ પ્રમાણે છે એક સારા સમાચાર આપણે કહી શકીએ। તો એમાં શું છે શું નહીં સંપૂર્ણ વાત કરીએ એ પહેલા જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા। તો મિત્રો વિદ્યાસહાયક ભરતી આપણે ધોરણ 6 થી 8 ની જો અહીંયા વાત કરવામાં આવે તો 6 થી 8 માં છે મિત્રો હમણાં ફરી મીટિંગ એક બેઠવાની છે। મીટિંગ છે એ બેસવાની છે ક્યારે, તો કે સોમવારના દિવસે છે મિત્રો મીટિંગ બેઠવાની છે। સોમવાર પહેલા જો તમારું એફએમએલ આવે તો મિત્રો મીટિંગ બેસશે એટલે એમાં કંઈક ને કંઈક ફેરફાર થાય ને તમારા એફએમએલમાં પણ ઘણો બધો સુધાર કરવામાં આવશે। એટલે કે મિત્રો જેને પણ ઓછા માર્ક ધરાવે છે એ બધા મિત્રોનું સિલેક્શન થઈ જશે। એ કુબેરભાઈ ડિંડોરે છે એક મહત્વની જાહેરાત કરેલી છે આ પ્રમાણે ભાઈ જેને ઓછા મેરિટ છે એનું સિલેક્શન થશે। મિત્રો આપણે આ ચાલુ 6 થી 8 ની ભરતીમાં સિલેક્શન નહીં થાય તો મિત્રો તમારે જે પણ કચ્છની જે પણ ભરતી છે એમાં તો મિત્રો તમારું સિલેક્શન છે 101%। એટલે તમે આ વર્ષે મિત્રો શિક્ષક છો 101% પાક્કા બની જવાનો છો। આ પ્રમાણે મિત્રો સારા એવા સમાચાર હતા કે જે અમે તમને આપીએ છીએ। મિત્રો ઓફિશિયલી તમે આપણી સાઇટ પર પણ જઈને જોશો તો મિત્રો ત્યાં પણ તમને છે માહિતી મળી રહેવાની છે। અને મિત્રો બીજી જો હું વાત કરું તો અત્યારે મિત્રો હાલ બીજી જે પણ અપડેટ છે અહીંયા વિદ્યાસહાયક ભરતી ઓગસ્ટ માસમાં શરૂ થશે, પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ છે ક્યારે આવવાનું છે ધોરણ 6 થી 8 માટે મિત્રો જે પણ મોટા સમાચાર છે। મિત્રો પહેલા હું તમને આ વિદ્યાસહાયક ભરતીને જે પણ નીચું મેરિટ છે એના ઉપર મેં તમને માહિતી આપી દીધી। હવે મિત્રો જે પુનઃ ભરતી શરૂ થશે આપણે 6 થી 8 ના જે પણ સમાચાર છે એના ઉપર મિત્રો આ ફૂલ ડિટેલ વિડીયો છે કે જેમાં છે તમને બધું જણાવવામાં આવશે શું ભાઈ પુનઃ છે એ કરવામાં આવશે કે પછી ભરતી છે એ રદ। ભરતી રદ તો નથી પરંતુ એક બે ઉમેદવારો એવા હતા કે કહેતા કે આ ભરતી રદ થવાની છે કારણ કે દર વખતે ભરતીમાં આવું થાય છે। અને ઓગસ્ટ માસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ છે ક્યારે આવશે ભાઈ, ઓગસ્ટ માસની અંદર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે। કોર્ટ કેસમાં શું થયું શું નથી થયું એ બધી માહિતી મિત્રો આ વિડીયોમાં તમને મળી રહેશે। ખાસ કરી જો આ વિડીયો તમે નથી જોયો તો આ વિડીયો પણ જોઈ લેજો મિત્રો, આની અંદર તમને સંપૂર્ણ માહિતી છે પ્રોવાઈડ કરવામાં આવશે। અને જે પણ ઉમેદવાર મિત્રો કહો કે 65 કરતા નીચા માર્ક છે, 65 થી પણ ભાઈ નીચા માર્ક છે એ બધાનું સિલેક્શન પણ છે ભાઈ હું તમને જણાવી દઉં 101% છે આ વર્ષે થઈ જવાનું છે। પછી મિત્રો વિષયવાર જેમ કે પછી તમે એમ કહો કે ભાઈ ગણિત વિજ્ઞાન વિષયમાં, તો ભાઈ ગણિત વિજ્ઞાન વિષયમાં છે એ તમારે આપણે આખા હમણાં નવું જે પણ કટ ઓફ આવશે મિત્રો આ તમારા ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ જે પણ મિત્રો અપડેટ થાય એના પછી મિત્રો જે પણ કટ ઓફ આવે એના ઉપર તમે તમને જણાવશો ભાઈ તમારે શું આ વર્ષે ફારો આવી જશે કે નહીં આવે। તો એના માટે છે આપણી ચેનલમાં જો મિત્રો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મિત્રો સોમવારના અમે તમને કીધું ભાઈ એક મીટિંગ બેઠેલી 23-24 તારીખના દિવસે, ત્યારે શું નિર્ણય થયા એ બધી અમે માહિતી જણાવી લીધી। એ પ્રમાણે મિત્રો આજે સોમવારના દિવસે જે પણ મિત્રો મીટિંગ બેસશે એમાં શું નિર્ણય થશે મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે, ત્યારે મિત્રો કુબેરભાઈ ડિંડોર જે પણ નિર્ણય લેશે એના ઉપર પણ અમે તમને ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું। તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।